નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો આજકાલ સંબંધો કેમ તૂટી જતા હોય છે, એ સંબંધોને બચાવવા શું કરવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને અંત સુધી જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, ઘમંડ અને અહંકારના કારણે માણસ જાતે જ પોતાના સંબંધોને બગાડી દેતો હોય છે। નંબર 2, ક્યારેક એવો પણ સમય આવતો હોય છે કે તમારે તમારા સંબંધોને સાચવવા માટે પોતાના મનની વાત એ મનમાં જ રાખવી પડે છે। નંબર 3, ક્યારેક સંબંધો તૂટી જવાનું કારણ એક એ પણ હોય છે કે તમે તમારા સંબંધો પર વિશ્વાસ નથી રાખતા। સંબંધો પર વિશ્વાસ નથી રાખતા એટલા માટે સંબંધો તૂટી જાય છે। એને જોડી રાખવા માટે વિશ્વાસ રાખવો ખૂબ જરૂરી છે। નંબર 4, તમારા સંબંધોને જોડી રાખવા માટે તમારા સંબંધીઓનો ભરોસો ક્યારેય ના તોડવો જોઈએ, કારણ કે જો ભરોસો તૂટી જાય તો એ સંબંધ પણ તૂટી જાય છે। નંબર 5, જ્યાં સુધી તમે કોઈ વાત જાણી ના લો કે એ વાત સાચી છે કે ખોટી, ત્યાં સુધી નિર્ણય ના લેવો જોઈએ, કારણ કે જાતે જોયેલું પણ ક્યારેક ખોટું પડે છે। નંબર 6, સંબંધોમાં એક માણસ સમજદાર અને બીજો માણસ જો તેની વાતને ના સમજી શકે તો પણ સંબંધ તૂટી જતા હોય છે। એટલા માટે સંબંધોમાં સરખી સમજણ હોવી એ ખૂબ જ જરૂરી હોય છે। નંબર 7, આજકાલ સંબંધો તોડવા માટે લોકો ઘણી કોશિશ કરતા હોય છે, એટલા માટે બીજા લોકોની વાતોને ધ્યાને ના લેવી જોઈએ, એના પર ધ્યાન ના આપવું જોઈએ। નંબર 8, એક વાત યાદ રાખજો દોસ્તો કે પાછા એ લોકો મળશે જે લોકો ખોવાઈ ગયા છે, બાકી જે લોકો બદલાઈ ગયા છે ને એ ક્યારેય પાછા નથી મળતા। જે જ્ઞાની હોય છે એને સમજાવી શકાય છે, જે અજ્ઞાની હોય છે એને પણ સમજાવી શકાય છે, પરંતુ જે અભિમાની હોય છે, અહંકારી હોય છે, એને ક્યારેય પણ સમજાવી નથી શકાતા। એને ફક્ત સમય જ સમજાવી શકે છે। એટલા માટે ક્યારેક કોઈને પણ સમજાવવાની કોશિશ ના કરો। ઓનલાઈન તો બધા જ હોય, પરંતુ મેસેજ એમનો જ આવે જેમની જિંદગીમાં આપણું કંઈક મહત્ત્વ હોય। જ્યારે તમે કોઈ માણસથી નફરતથી વાત કરો અને એ માણસ જ્યારે તમારાથી પ્યારથી વાત કરે તો સમજી લેવું કે એ માણસ તમને પોતાનાથી પણ વધારે ચાહે છે। ભૂલ થવા પર સાથ છોડવાવાળા તો ઘણા મળ્યા, પરંતુ ભૂલને સુધારીને સાથ નિભાવવાવાળા કોઈક જ મળ્યા। સમય બદલવાથી એટલી તકલીફ નથી થતી જેટલી તકલીફ પોતાનાઓ બદલાઈ જાય છે ત્યારે થાય છે। એ માણસની મંજિલ ભટકવાનું નક્કી છે। જે માણસ નકારાત્મક માણસો સાથે રહેતો હોય છે, પ્રેમ હંમેશા માફી માગવાનું પસંદ કરે છે,
અને અહંકાર હંમેશા માફી સાંભળવાનું પસંદ કરે છે. ભલે અરીસાની કિંમત હીરા કરતાં ઓછી હોય, પરંતુ હીરાના ગમે તેવા આભૂષણો પહેર્યા પછી પણ માણસ સૌથી પહેલાં અરીસો જ શોધે છે. ચૂપ રહેવું સારું છે, કારણ કે અહીં સમજવાવાળું કોઈ નથી, અને જે પણ સમજવાવાળા છે એ વાતોનો કંઈક અલગ જ મતલબ કાઢે છે. ક્યારેક કોઈ પણ બીજાની વાતોને સાંભળીને પોતાના સંબંધો ખતમ ના કરો દોસ્તો, કારણ કે સંબંધો તમારા હોય છે, બીજાના નહીં. તમારો સારો વ્યવહાર એ વસ્તુને પણ લાવી શકે છે જે તમે પૈસાથી નથી ખરીદી શકતા. ક્યારેક તમે કંઈ પણ ના કરો તો પણ લોકો તમને ખોટા સાબિત કરી દે છે, કારણ કે તમે એ નથી કરતા જેવું લોકો ઈચ્છે છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.